બતાવવાનું છે હાડકાના ડોક્ટરને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો આખી રાત વરસાદ પડ્યો હતો, અત્યારે થોડોક ધીમો પડ્યો છે. બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જો આવું કાંક વાતાવરણ છે વરસાદનું. આખી રાત બધે વરસાદ પડ્યો હતો. આ બધું પલ્લી ગયું છે ભાઈ. હા, બધું બધું પલ્લી ગયું, ભેજ મારી ગયું છે. ભેજના કારણે હજી ફ્રીજ તો કાંઈ ચાલુ કર્યું જ નથી આપણે. બેન અહીંયા અત્યારમાં ટિફિન બનાવવાનું છે, તો ભીંડાનું શાક ભાઈ સુધરે છે. તમે શું કરો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને એક અમારે અહીંયા હોતું છે. જો હા, હું ક્યાં છે ભાઈ? એ હાલો તો રાતે દૂધ આવ્યું નથી, એટલે અત્યારમાં દૂધ લેવા જવાનું છે. કાંઈક મળે તો ગોતી આવી, નકર પછી વગર ચાય બીજું શું હોય. કાલ વરસાદના કારણે એક કોઈ ડેરીએ દૂધ આવ્યું નહોતું. અત્યારમાં તપાસ કરી એવી ક્યાંય હોય તો મળે. આપણે જતા દૂધ લેવા ગામમાં, તો દૂધ તો મળી ગયું છે, એટલે ચા પીવા જ મળશે. અને મસ્ત મજાની ચા બને છે, તો ચાલો બધાય ચા પીવા. જોરથી બોલ. હા, અમે જેનું બેન જાગી જશે. જો તો આપણે ઓફિસે લાઇટ નથી આ વરસાદના કારણે, તો રજા પડી ગઈ છે, તો આપણે ઘરે વહી આવ્યા છીએ. આવું કાંક વાતાવરણ છે. વરસાદ તો નથી, પણ આવું વાતાવરણ છે. વરસાદ આવે એમ જ છે. આજ કાંઈ કામ છું નહીં. કાલે એમ હતું, કાલે રૂમમાં પાણી પડતું હતું, તેના હિસાબે ઘરે વહી આવ્યા હતા. આજે તે લાઇટ હતી નહીં, તો આજ રજા પાડી નાખી. તો બધાને કીધું કે આજ વહી જાઓ ઘરે. બધા ઘરે વહી આવ્યા, આપણે ઘરે વહી આવ્યા. શું કરે છે આપણે? લે, તમે તો જાગતા લાગો. આ મચ્છરદાની કોણે ફાડી? હે મચ્છરદાની કોણે ફાડી? એટલે આવડા હોઈ ગયા લાગે. પાતું બેન કે કેવું હોઈ ગયા એમ ને? લાઇટ ને એવું નથી, આજ રજા પડી ગઈ કે બધા જાઓ કે વરસાદના લીધે લાઇટ ને એવું શેર નહીં કરતું કે તમે જાઓ. બધાને રજા પાડી તો પછી એવા એવી આપણને પહેલે થોડી ખબર હોય તો આપણે જાવી જ નહીં ને કામે. હવે અત્યારે તો વાતાવરણ સારું છે મિત્રો, એટલે કામ વગર ખોટા બહાર નીકળતા નહીં. અને ધ્યાન રાખજો તમારું. અત્યારે તો વાતાવરણ સારું છે. અત્યારે વરસાદ છે નહીં, પણ વરસાદે ઘણું નુકસાન કરી નાખ્યું છે. સુરતમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ધ્યાન રાખો તમારું. દુકાનનું ઘણી જગ્યાએ નુકસાન થયું છે. ધ્યાન રાખો. કામ વગર બહાર જવાનું ટાળો. હાલો તો વાગી ગયા છે 4 વાગી ગયા છે. અને આજે જવાનું છે દવાખાને. દવાખાને કોને લઈને જવાનું છે ને વિડીયોમાં જોજો. દવાખાને જવાનું છે, તો હાલો દવાખાને આવીને તમને કેવું કે શું થયું છે ને કોને દવાખાને લઈ જશે. જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ જાય કે કોને દવાખાને લઈ જશે અને હું લેવા લઈ જશે. એની તમારે છેલ્લે સુધી વિડીયો જોવો. ક્યાં જવાનું છે? હે ક્યાંય વરસાદ નહીં આવે ભાઈ. તો તું ક્યાં જવાનું? ક્યાં જવું? આમ તો આમ કઈ તો દવાખાને જવાનું છે. વિડીયો એન્ડ જોજો. તો આપણે આવી ગયા છીએ પ્રાણનાથ હોસ્પિટલમાં. તમે જોઈ શકો છો, જો આ પ્રાણનાથ હોસ્પિટલ છે. હા, આજે તો ટ્રાફિક એવું છે નહીં બહુ. પાર્થુને મમ્મીને જાય મજાનું મંદિર છે. અમારે જેનું બેન ને અમે જે કરવા હોય મંદિર છે ને, એટલે અહીંયા આવો. હા બેન, જો અમારા આવ્યા કા છે આવી જે કરવા ગઈ હતી. હા, અમારા અહીંયા બેઠા છે. ફાઇલ કટાવી દીધી છે. કેસ કટાવવાનો હોય 100 રૂપિયા લીધા એમ. આવશે 5 વાગે આવશે. લાઈવનો ડૉક્ટર 5 વાગે આવશે. 108 નંબર પહેલો. અહીંયા બેઠા છે. ગમે છે. અમારે છે ને જો અહીંયા બતાવવાનું છે હાડકાના ડોક્ટરને. ગાડી લેવી છે કે દુદુ? અરે હા દુદુ કે ઓલી ગાડી અમારે લેવી છે. અમારે ગાડી લેવી કા
ગાડી લેવી રૂપિયા દદ્દુ અહીંયા અમારે મંદિરમાં જાય છે અને દવા શું કહેશો તું દવા તો દવાખાને આવી એટલે દવા તો એટલી મોંઘી થાય ને સારું કરવું છે દવા નથી લેવી એવું જોવાનું હોય પૈસા તો કમાતા જ હોય હા પાર્થિવબેન તો અમારે જોડે છે કાંઈ નહીં જો હવે ઘરે જઈશું પાર્થિવબેનમાં ભૂખ લાગી છે ને કીધું એમ છે એટલે હવે ઘરે વહેલા ફૂકી જવી છે કે આજે બપોર પછી રજા હતી પણ આખો દિવસ એટલે અમે હોસ્પિટલમાં નીકળી ગયું એટલે કાંઈ વાંધો નહીં આપણે ઘરે હવે પહોંચી જઈએ પ્લાસ્ટિકની દુકાનમાં લેવાનું હતું તે લે છે પોતું ને એવું બધું લેવાનું હતું તો છે ને મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે દવાખાનેથી લઈ આવ્યા છીએ ને જો અમારે જેનુબેન બેસી ગયા છે અને પાછું ને પપ્પા બેસીને કાંઈક નાસ્તો લેવા રહ્યા છે તો આપણે છે ને કરાવી નાખી શું થયું છે હવે તો હાલો હું તમને કહું મને છે ને હું 2 દિવસ પહેલાં પડી ગઈ હતી દુખાવો થતો હતો કમરમાં બહુ દુખે છે બાકી નથી વળી હતી એટલે શું પોતું હોય તેને લઈ આવીશું હું પોતું લઈ આવી ડૉક્ટરે એમ કીધું છે કે વાંકું નહીં વળવાનું વાંકું વળવાનું થોડાક ધ્યાન દો ને તો સારું થઈ જાય એમ પોજો આવી જશે મને હા એના કારણે છે ને આ રખે છે એટલે આશકી આવે ઘરમાં બીજો ફાઇલ કરી નાખીશ એક્સરે કરાવ્યો છે ને આ બધી દવા જો અમારે જેનું બેન વીખવા હોય ત્યાં મહિના કાંઈક સ્પ્રે છે આ દવાઓ છે દુખાવો બહુ થતો છે ને તો પછી હવે દવા લઈ આવી 2 દિવસ સારું થઈ જાય તો કે વાગ્યું નહોતું સારું બહુ દુખાવો એટલો બધો નહોતો આપણે પેલા હાર્ડવેરમાં બતાવ્યું હતું ને તો પછી એને એમ કીધું કે ફાઇન ફૂટ નથી થઈ કે થોડાક દુખાવો મટી જાય મને એમ કે મટી જાય 2 દિવસ બરાબર પણ ન કાંઈ મટ્યું પછી એને પપ્પાના રજા પડી ગઈ ને કે હાલી કે આપણે જઈ એવી દવાખાને પછી જઈ આવ્યા આપણે દવાખાને દવા લઈ આવ્યા ને એક્સરે કરાવી નાખ્યો કાંઈ વાંધો છે નહીં ઓછો આવી ગયો છે બાકી તો જો હવે હમણાં એમ કીધું છે વાતાવરણ ધ્યાન રાખજો એટલે પોતે ઊભું લેતા આવ્યા છે બાકી ઝાઝા પગે કાંઈ આપણે કાંઈ કામ હોય નહીં ઘર કામ હોય નહીં બધું ધ્યાન રાખશું બીજું કજેનું કાં નહીં આવ્યા છે શું લાવ્યા તા પપ્પાની તમે કાંઈક લેવા નાસ્તો લેવા વાહે રહ્યા હતા ને કાંઈ નથી લાવ્યા તીખી ચટણી લેવા એમ તો પપ્પા ગાડી હરકી કરે હાલો તો જો એ આવી જશે હવે અમારે જેનું બેન હામાં જા જો હું લેવા લાવ હે હું નાસ્તામાં લેવા વડાપાઉં લેવા મારે જો વડાપાઉં લઈને આવ્યા છે બાકાજી વડાપાઉં હાલો તો બધાય વડાપાઉં ખાવા ખાવા થયું તીખી ચટણી છે હવે સલાડ અરે વાહ બોલો હવે ભૂખ લાગી હતી ઘરે પૂગી ગયા છે તો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગ્યો ચેનલમાં નવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો